વિશ્વ વિહાર ડિસેમ્બર 2024. પ્રેરણા. અનાથ બનેલા જગતના તાતની મદદે. લેખન પ્રીતિ શાહ. પઠન અશ્વિન આણદાણી. તેલંગાણાના મેડક જિલ્લાના એક સાવ નાના ગામ એતિગડ્ડા કિસ્તાપુરમાં પુલી રાજુનો જન્મ થયો હતો. ખેડૂત પરિવારમાં જન્મેલા રાજુનો ઉછેર સારી રીતે થયો, કારણ કે એના પરિવાર પાસે 17 એકર જમીન હતી. કિંતુ રાજુના દીર્ઘદૃષ્ટિ ધરાવતા દાદાએ આવનારા સમયને પારખી લીધો હોય તેમ રાજુના પિતાને કહેતા કે ભણી ગણીને કોઈ નોકરી શોધી લે, ત્યારે સૌને નવાઈ લાગતી અને એમની સલાહ પર કોઈએ ખાસ ધ્યાન ન આપ્યું. રાજુના દાદા ભવિષ્યનો વિચાર કરનારા અનુભવ વૃદ્ધ હતા. તેમને લાગ્યું કે આવનારા દિવસોમાં માત્ર ખેતી પર ગુજરાન ચલાવવું આખા કુટુંબને માટે મુશ્કેલ બનશે. રાજુના પિતાએ નોકરી મેળવવાના થોડા પ્રયાસો કર્યા, પણ તેમાં તેમને સફળતા ન મળી. 10 વર્ષમાં જ રાજુના દાદાની આશંકા સાચી સાબિત થવા લાગી. ગામના ખેડૂતો જળ સંકટ, જળવાયુ પરિવર્તન અને બદલાતા પાકના ચક્રની સમસ્યાનો અનુભવ કરવા લાગ્યા. આવી પરિસ્થિતિમાં એમણે રાજુના અભ્યાસ પર વિશેષ ધ્યાન આપ્યું. એણે હાઈસ્કૂલમાં સારા માર્ક સાથે ઉત્તીર્ણ થઈને વારંગલની કાકતીય યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. અર્થશાસ્ત્ર વિષય સાથે BA પાસ કર્યું. 1997માં MAની ડિગ્રી મેળવી અને ગજવેલ ગામમાં સરકારી સ્કૂલમાં શિક્ષકની નોકરી મળી ગઈ. તેની પત્ની પણ સરકારી સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરે છે. રાજુના જીવનમાં કોઈ મુશ્કેલી નહોતી, પરંતુ ખેડૂતોની આત્મહત્યા અને ત્યારબાદ તેમના પરિવારોની દારૂણ સ્થિતિ તેનાથી સહન થતી નહોતી. ઈસવીસન 2000માં એણે ખેડૂતોની આત્મહત્યા વિશે એક અહેવાલ વાંચ્યો, જે તેના પત્રકાર મિત્રે લખ્યો હતો. એ તેના મિત્રને મળવા ગયો અને કેટલાક દર્દનાક કિસ્સાઓ એને સાંભળવા મળ્યા. એણે ખેડૂતોની આત્મહત્યાનો રેકોર્ડ રાખવાનું શરૂ કર્યું. ખેડૂતોએ શા કારણે આત્મહત્યા કરી, તેની પાછળ કયા પરિબળો જવાબદાર છે અને તેની કેવી અસરો થાય છે, તે વિશે તે વિચારવા લાગ્યો. તેણે જોયું કે ખેડૂતની યુવાન વિધવાઓ અને એના બાળકો સરકારી સહાયથી વંચિત રહે છે. બાળકોનું સ્કૂલે જવાનું લગભગ બંધ થઈ જાય છે અને માતા સાથે ખેતરોમાં મજૂરીએ જોતરાવવું પડે છે. ઘણી વખત એવું બનતું કે જેણે આત્મહત્યા કરી હોય તેના બાપદાદાની જમીન હોય, પણ તે ખેડૂતના નામે જમીન ન હોય તો તેને ખેડૂત તરીકે માનવાનો જ ઇનકાર કરી દેવામાં આવે. રાજુ દિવસે સ્કૂલમાં બાળકોને ભણાવતો, તો બાકીના સમયમાં ખેડૂતના મૃત્યુની દસ્તાવેજી સાબિતીઓ એકત્રિત કરતો. 2002થી તો તે વ્યક્તિગત રીતે તેનો રેકોર્ડ રાખવા માંડ્યો. જે બાળકોના પિતાએ આત્મહત્યા કરી હોય તેવા બાળકોને તે આર્થિક મદદ કરતો. પોતાના અન્ય સાથી શિક્ષકોને પણ બાળકોને મદદ કરવાની પ્રેરણા આપતો હતો. 2004થી તો તેણે આત્મહત્યા કરનારા 1800 ખેડૂતોના નામ સાથેનો રેકોર્ડ બનાવ્યો. જેનો કોઈ રિપોર્ટ થયો હોય નહીં તેવા તો જુદા. રાજુના અંદાજ પ્રમાણે આશરે 3000 ખેડૂતોએ આત્મહત્યા કરી હશે. તેથી રાજુએ સાચો આંકડો જાણવા સરકારમાં RTI અંતર્ગત અરજી કરી. ત્યારે ક્રાઇમ રેકોર્ડ બ્યુરો પ્રમાણે 1999થી 2012 સુધીમાં તેલંગાણામાં 1474 ખેડૂતોએ આત્મહત્યા કરી છે તેમ જણાવવામાં આવ્યું. ત્યારે તેને આશ્ચર્ય થયું. રાજુ ખેડૂતોની પરિસ્થિતિ જાણવા આશરે 370 કુટુંબોને મળ્યો. ખેડૂતોની આત્મહત્યાથી ગ્રામીણ અર્થવ્યવસ્થા અને સામાજિક પરિસ્થિતિ પર ઊંડી અસર થતી જોવા મળી. એમણે જોયું કે ગામડામાં 20થી 25 વર્ષે છોકરાના લગ્ન થાય છે, ત્યારે છોકરીની ઉંમર 18થી 20 હોય છે. 90% કુટુંબોમાં જ્યારે આત્મહત્યાની ઘટના બને છે ત્યારે સ્ત્રીની ઉંમર 20થી 30 વચ્ચે હોય છે. તે વિધવાઓ પર કુટુંબની અને સંતાનોની જવાબદારી, તેના શિક્ષણ અને લગ્નની જવાબદારી આવી પડે છે. જે સ્ત્રી ક્યારેક કોઈ નાની વસ્તુ પણ બજારમાં ખરીદવા ન ગઈ હોય, તેને બિયારણ અને પેસ્ટિસાઇડના ભાવતાલ કરતાં ક્યાંથી આવડે? તે ઉપરાંત જ્યાંથી વ્યાજે પૈસા લીધા હોય
તે લેણદારો પણ તેના પર પૈસા મેળવવા દબાણ કરતા હોય છે. આવી પરિસ્થિતિમાં ઘરમાં જે કાંઈ હોય તે વેચી નાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. આ બધી જવાબદારી એટલી બધી હોય કે તે પુનર્લગ્ન કરી શકતી જ નથી. આની અસર સંતાનો પર પણ થાય છે. તેમનું સ્કૂલે એટલે કે ભણવા જવાનું બંધ થઈ જાય છે અને પોતાની સાથે મજૂરી કરવા લઈ જાય છે. રાજુ ખેડૂત પરિવારમાંથી આવતો હોવાથી એણે જોયું કે તે જ્યારે નાનો હતો ત્યારે કેમિકલવાળા ખાતરો વપરાતા નહોતા. આજે કેમિકલના વપરાશને કારણે જમીનની ફળદ્રુપતા સાવ ઘટી ગઈ છે. ભૂગર્ભના પાણી ઊંડા જતા રહ્યા છે. તેથી બોરવેલ બનાવ્યા પછી પણ તેમાંથી પાણી મળશે કે નહીં તેની ખાતરી નથી અને તેને માટે કરેલો ખર્ચ માથે પણ પડે છે. 2014માં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ જણાવ્યું કે સમગ્ર દેશમાં 27,000 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ત્યારે પુલી રાજુએ RTI કરીને માહિતી મેળવી તો એને ખબર પડી કે એમાંથી માત્ર 7,000 ખેડૂતોને જ વળતર મળ્યું છે. આ સમાચારથી તેને એટલું બધું દુઃખ થયું કે 400 પરિવારોની ફરિયાદ લઈને તે હાઈકોર્ટ પહોંચી ગયા. એમની પાસે બધા દસ્તાવેજો હોવાથી બધા કુટુંબોને વળતર મળ્યું, પરંતુ ત્યાં સુધીમાં તેમની દેવાની રકમ ઘણી વધી ગઈ હતી. રાજુએ આ પરિવારોને મદદ કરવા અપીલ કરી. ધીમે ધીમે ઉદ્યોગપતિઓ અને શ્રીમંતોએ મદદ કરી. એક ખાનગી કંપની 40 બાળકોને દત્તક લઈને એમની સ્કૂલની ફી આપે છે. રાજુ આવા પરિવારોને મદદ કરવાની સાથોસાથ પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને પ્રેરિત કરી રહ્યા છે. આજે 48 વર્ષના પુલી રાજુ છેલ્લા 20 વર્ષમાં 2,500 પરિવારોને મદદ કરી ચૂક્યા છે. રાજુ નિસહાય બાળકોને સહાય કરીને તેમજ સમાજને માર્ગદર્શન આપીને એક શિક્ષક તરીકે સાર્થક ભૂમિકા નિભાવી રહ્યા છે.